चिन्तासन्तानहंसारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर् यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कला चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। हाँ जी दंडवत प्रणाम जी। હવે આજે આપણે સ્કંદ સર્ગલીલા જોઈ રહ્યા છીએ. એમાં મુખ્યત્વે આ પ્રકરણાર્થ જોઈએ તો પહેલું પ્રકરણ અધિકાર પ્રકરણ છે. એ પહેલા 1 થી 19 અધ્યાય એ બંધ સૃષ્ટિ માટેના છે અને એમાં એ બ્રહ્મકૃત સૃષ્ટિ છે, કારણ કે બ્રહ્મ પોતે જ બધું બન્યા છે. અને એમાં કુલ પ્રકરણ 4 છે. એમાં 1 થી 19 અધ્યાયના 3 પ્રકરણ પેટા પ્રકાર થાય છે પ્રકરણના. તો એમાં પહેલું પ્રકરણ એ અધિકાર પ્રકરણ છે. એમાં 1 થી 4 અધ્યાય એ અધિકાર પ્રકરણમાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી બીજું પ્રકરણ સૃષ્ટિ પ્રકરણ છે, જે ગુણાતીત સૃષ્ટિ છે. પછી સગુણ સૃષ્ટિ છે, કાલ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ એના પેટા પ્રકાર છે. તો સૃષ્ટિ પ્રકરણમાં ગુણાતીત જે સૃષ્ટિ છે તેમાં અધ્યાય 5માં બ્રહ્માંડના કારણરૂપ મહત તત્વોની ઉત્પત્તિનું તેમાં વર્ણન કરેલું છે. અધ્યાય 6માં તત્વોના કાર્યરૂપ બ્રહ્માંડના શરીરની ઉત્પત્તિનું વર્ણન કરેલું છે. ત્યારબાદ સગુણ સૃષ્ટિ છે. સગુણ સૃષ્ટિનો અધ્યાય 7 એમાં પ્રભુ તથા સૃષ્ટિમાં મતાંતર ભાષા દ્વારા ગુણ પ્રવેશનું વર્ણન આવે છે. અધ્યાય 8માં સગુણ બ્રહ્મથી જગતના કારણરૂપ બ્રહ્માજીની ઉત્પત્તિનું વર્ણન છે. અધ્યાય 9માં અવશ્ય ઉત્પત્તિ થનારા જગતની ઉત્પત્તિ જ જેનું ફળ છે તેવા બ્રહ્માજી કૃત સ્તુતિનું વર્ણન છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે કાલ સૃષ્ટિનો. એમાં અધ્યાય 10 અને 11 આવે છે. એમાં અધ્યાય 10 એ 10વિધ સર્ગરૂપી કાર્યથી જન્મ કાલના જન્મનું નિરૂપણ છે. અધ્યાય 11માં પરમાણુથી દ્વિપરાર્ધ પર્યંત કાલ ઉપાધિથી કાલના જન્મનું નિરૂપણ છે. અને ચોથો પ્રકાર છે એ જીવ સૃષ્ટિનો છે. એ અધ્યાય 12માં એનો અધ્યાય 12 છે. એમાં લોકાતીત લૌકિકથી મુક્ત જીવની સૃષ્ટિનું નિરૂપણ, તેના અંગરૂપ નામ સૃષ્ટિનું નિરૂપણ આવે છે. હવે ત્રીજું પ્રકરણ છે એ મુક્ત જીવોની ઉપપત્તિનું પ્રકરણ છે. એમાં 13 થી 19 અધ્યાયનો સમાવેશ થાય છે. એમાં અધ્યાય 13માં બધા તત્વોના આધારરૂપ ભૂતોના ઉદ્ધારાર્થ વરાહરૂપ અવતારનું પ્રાકટ્ય થવાથી મુક્ત જીવોની ઉપપત્તિનું વર્ણન કરેલું છે. અધ્યાય 14માં એટલે હવે આ 14 થી 19 સુધીના જે 6 અધ્યાયો છે એ મતાંતર ભાષાથી હિરણાક્ષના વધના પ્રસંગ માટેના છે. એમાં 14મા અધ્યાયમાં ઉપપત્તિના કથનાર્થ આસુરી બીજની ઉત્પત્તિનું વર્ણન છે. એટલે આ 14મા અધ્યાયમાં કશ્યપ મુનિને કામના દ્વારા કર્મ માર્ગના નાશનું નિરૂપણ છે. અધ્યાય 15માં જ્ઞાન માર્ગ એટલે સનત કુમારે ક્રોધ કર્યો તેના દ્વારા જ્ઞાન માર્ગનો નાશ થયો તેનું નિરૂપણ છે. તથા આસુરી બીજ વર્ણનાર્થ જય વિજયને શાપ અને તેના પ્રાકટ્યનું વર્ણન છે. અધ્યાય 16માં જય વિજય ઐશ્વર્ય અને એમના લોભ દ્વારા ભક્તિ માર્ગનો નાશ એનું નિરૂપણ તથા ભગવદ વાક્ય દ્વારા બ્રાહ્મણોની સાંત્વના અને જય વિજયના પતનથી ભગવદ વિભૂતિનો આવેશ અધ્યાય 16નું નિરૂપણ છે. અધ્યાય 17માં અતિશય ઉત્કર્ષ પ્રાપ્તોનો બીજ નાશ એટલે જય વિજય જે છે એમના બીજનો નાશ થાય છે.
એટલે 17 થી 19 અધ્યાયમાં હિરણ્યાક્ષના વધનું વર્ણન છે. એમાં 18મા અધ્યાયમાં દૈત્યનું ભગવાનથી યુદ્ધ અને એના નાશનું નિરૂપણ છે અને 19મા અધ્યાયમાં દૈત્યોના વિનાશનું નિરૂપણ છે. હવે 20મા અધ્યાયથી નવું પ્રકરણ શરૂ થાય છે, પ્રકરણ 4, જે મુક્ત સૃષ્ટિનું પ્રકરણ છે. તે પૈકી 20 થી 33 અધ્યાયનો તેમાં સમાવેશ થાય છે. આ પ્રકરણ 4માં એમાં અધ્યાય 20 આપણે જે જોયો એમાં ભગવદ ભોગની સિદ્ધિને માટે ગુણોની અસમાનતાનું વર્ણન આવે છે. અને આજે હવે આપણે અધ્યાય 21નું નિરૂપણ જોવા જઈ રહ્યા છીએ. એમાં ભોગાદી યુક્ત મુક્તિનું વર્ણન કરતા કર્દમની ધર્મ સિદ્ધિનું વર્ણન આવે છે. એટલે આ અધ્યાયમાં કર્દમને ધર્મ પુરુષાર્થ પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવેલું છે. તો જે હવે હું પારાયણ કરું છું ભાગવતજીનું. અધ્યાય 21, પેજ નંબર 229. વિદુર ઉવાચ. શ્લોક 1. હે ભગવાન અને સ્વયંભૂ મનુનો ઘણી પ્રશંસા પામેલો વંશ, જેમાં મૈથુનથી પ્રજાઓની વૃદ્ધિ થઈ, તે કહો. શ્લોક 2. સ્વયંભૂના પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદે નિશ્ચય ધર્મને અનુસરી 7 દ્વીપોવાળી પૃથ્વીનું પાલન કર્યું. શ્લોક 3 અને 4 ભેગા છે. હે બ્રહ્મન, તેની પુત્રી દેવહૂતિ નામની ખરેખર પ્રસિદ્ધ છે. હે દોષ રહિત, આપે તેને પ્રજાપતિ કર્દમની પત્ની કહેલી છે. તે મહાયોગીએ યોગના લક્ષણોવાળીમાં તેનામાં નિશ્ચય કેટલા પ્રકારે વીર્યનું આદાન કર્યું, તે શ્રવણ કરવા ઈચ્છનાર મને કહો. શ્લોક 5. અને હે બ્રહ્મન, જે બ્રહ્માનો પુત્ર ભગવાન રુચિ તથા દક્ષ તેમણે મનુની પુત્રીને પત્ની તરીકે પ્રાપ્ત કરીને જે પ્રકારે સંતાનો ઉત્પન્ન કર્યા, તે કહો. શ્લોક 6. પ્રજા ઉત્પન્ન કર એમ બ્રહ્માએ કહેલા ભગવાન કર્દમે 10,000 વર્ષ સુધી સરસ્વતીના તીરે તપ કર્યું. 7. પછી સમાધિ સાથેના ક્રિયાયોગથી તેમજ ભક્તિથી કર્દમે શરણે આવેલાને વરદાન કરનારા હરિને પ્રાપ્ત કર્યા. 8. હે સંયમી, તેટલા સમયમાં પ્રસન્ન થયેલા કમલના જેવા નયનવાળા ભગવાન કૃતયુગમાં શબ્દ બ્રહ્મરૂપ દેહ ધારણ કરતા તેને દર્શન કરાવ્યા. 9. તેણે રજરહિત સૂર્યના જેવી પ્રભાવાળા, શ્વેત દિવસના અને રાત્રિના કમલની માલાવાળા, સ્નેહવાળા, શ્યામ કેસના સમૂહથી વીંટાયેલા મુક્કમલવાળા, શ્વેત વસ્ત્રવાળા તેમને જોઈને દંડવત પ્રણામ કર્યા. શ્લોક 10. મુકુટવાળા, કુંડલોવાળા, શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા, શ્વેત રાત્રિ કમલરૂપ ક્રીડનક એટલે રમકડાવાળા, મનનો સ્પર્શ કરતા સ્મિત અને દ્રષ્ટિવાળાને જોઈને દંડવત પ્રણામ કર્યા. શ્લોક 11. ગરુડના ખભાના પ્રદેશ પર ચરણ કમળ સ્થાપન કરેલા, આકાશમાં ઉભેલા, છાતી ઉપર લક્ષ્મીવાળા અને ગરદન ઉપર કૌસ્તુભવાળા જોઈને દંડવત પ્રણામ કર્યા. શ્લોક 12. આનંદ પામેલા, મનોરથ પ્રાપ્ત કરેલા તેમણે કર્દમે ભૂમિ ઉપર મસ્તકથી દંડવત પ્રણામ કર્યા અને ભગવાન ઉપર પ્રેમ જેનો સ્વભાવ હતો તેવા આત્માવાળા તેણે 2 હાથ જોડી વાણીથી તેમની નીચે પ્રમાણે સ્તુતિ કરી. શ્લોક 13. હે પ્રશંસા કરવા યોગ્ય સર્વ સત્વના સમૂહરૂપ, આપના દર્શનથી આજે અમને નયનોની દિવ્ય શક્તિનો અનુભવ થયો એ આનંદની વાત છે, જે તે દર્શનની યોગમાં પ્રવીણ યોગીઓ ઉત્તમ જન્મોની ઈચ્છા કરે છે. શ્લોક 14. હે ઈશ, માયાથી હરાયેલા ચિત્તવાળા, જેઓ સંસારરૂપ સાગરના મછવારૂપ આપના ચરણ કમલની નજીવી અભિલાષા માટે ઉપાસના કરે છે, તેઓને આપ નરકમાં પણ જે મળે તેવી તે અભિલાષાઓ આપો છો. શ્લોક 15. અને હું તેવો છું,
હું દુષ્ટ અંતઃકરણ વાળો, મારી સમાન સ્વભાવવાળી ગૃહસ્થોની ગાય પત્નીને પરણવાની ઈચ્છાથી કામનાઓ આપનાર વૃક્ષના મૂળ, સર્વના મૂળરૂપ આપના ચરણારવિંદ સમીપ આવ્યો છું. શ્લોક 16. હે અધીશ, ખરેખર કામથી દુઃખી થયેલો આ લોક આપના પ્રજાપતિની વાણીરૂપ દોરડાથી બંધાયેલો છે, અને હે વિશુદ્ધ લોકને અનુસરનારો હું કાલરૂપ આપનું પૂજન કરું છું. 17. જેઓએ લોકોનો અને લોકોને અનુસરનારા પશુઓનો ત્યાગ કરી આપના ચરણ છત્રમાં આશ્રય કરેલો છે અને પરસ્પર આપના ગુણોની વાણીરૂપ સમુદ્રમાંથી નીકળેલા અમૃતથી દેહના ધર્મોને દૂર કરેલા છે. 18. જરા રહિત અક્ષ ઉપર ફરતું 13 આરાવાળું, 360 સાંધાવાળું, 6 નેમીવાળું, અનંત પત્રોવાળું, 3 નાભીવાળું, ભયંકર પ્રવાહવાળું, જગતને ઝડપી લઈ દોડતું આપનું ચક્ર એમના આયુષ્યને ઝડપી દોડતું નથી. શ્લોક 19. આપ પોતે એકલા છો. જગતને રચવાની ઈચ્છાથી પોતાની અંદર બનાવેલી યોગમાયાથી જેમ કરોળિયો ઝાડ રચે છે, તેમ ભગવાન પોતાની શક્તિઓથી જે જગત રચો છો તેનું પાલન કરો છો અને પછી સંહાર કરશો. 20. હે અધીશ્વર, આપ માયાથી જે અમને ભૂત સૂક્ષ્મ પ્રાપ્ત કરાવો છો તે સ્થિતિ અરે રે આપની ઈચ્છેલી નથી. હે પ્રભુ, જ્યારે માયાથી પ્રકાશથી તુલસી માળા દેહથી આપે દર્શન દીધા છે ત્યારે અમારા ઉપર કૃપા કરવા માટે ભલે તેમ હો. 21. અનુભૂતિથી જેમને ક્રિયાના પ્રયોજન નથી, જેમનાથી પોતાની માયાથી લોકની રચના વારે વારે થયેલી છે, જેમના ચરણ કમલ નમન કરવા યોગ્ય છે, જે નજીવોને પણ ઈચ્છેલું આપનાર, તે આપને વારંવાર નમન કરું છું. 22. એ પ્રમાણે નિષ્કપટ રીતે પ્રણામ કરાયેલા ગરુડની પક્ષ ઉપર શોભતા પ્રેમ અને સ્મિતવાળી દ્રષ્ટિને લીધે ભમતી ભ્રમરવાળા કમલનાભે અમૃતવાણીથી નીચે પ્રમાણે કહ્યું. શ્લોક 23. તારો ચિત્તનો ભાવ જાણીને, જેને માટે દેહને વશ રાખીને તે જ મારું પૂજન કરેલું છે, મેં પહેલેથી જ ગોઠવી રાખેલું છે. 24. હે પ્રજાધ્યક્ષ, મારું પૂજન ખરેખર નિષ્ફળ થતું નથી. મારામાં જેમનો આત્મા પ્રસન્ન થાય છે તેવા તમારા જેવા માટે જરાય નિષ્ફળ થતું નથી. 25. 26. પ્રજાપતિનો પુત્ર ચક્રવર્તી પ્રખ્યાત સદાચાર વાળો મનુ, જે બ્રહ્માવર્તમાં રહી 7 સાગરવાળી પૃથ્વી પર રાજ્ય કરે છે, તે ધર્મમાં પ્રવીણ રાજર્ષિ, હે વિપ્ર, મહારાણી શત્રુપા સાથે તને મળવાની ઈચ્છાથી પરમ દિવસે આવશે. 27. હે પ્રભુ, શ્યામ નેત્રવાળી વયશીલ અને ગુણવાળી પતિને શોધતી પુત્રીને તેના જેવા તને તે આપશે. 28. હે બ્રહ્મન, તારું હૃદય જેનું આ વર્ષો સુધી ચિંતન કરતું હતું તે નૃપવધુ તને સુખ થાય તે પ્રમાણે સત્વર તારી સેવા કરશે. 29. જે પોતાની અંદર ધારણ કરેલા તારા વીર્યનો 9 પ્રકારે પ્રસવ કરશે. ઋષિઓ તારા વીર્યમાં સહેલાઈથી પુત્રો ઉત્પન્ન કરશે. 30. હે સુંદર, તું તો મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરીને હું તીર્થમાં સમર્પણ કરેલા છે સર્વ કર્મના ફળ જેણે તેવો થઈ મને પ્રાપ્ત કરીશ. 31. જીવો ઉપર દયા કરીને તથા તેમને અભય આપીને આત્માવાળો તું મારી અંદર જગત સાથે પોતાને જોશે અને તારા પોતામાં મને જોશે. 32. હે મોટા મુનિ, તારા વીર્ય સાથે પોતાના અંશ અને કલાથી હું તારી પત્ની દેવહૂતિને તત્વ સંહિતા કહીશ. 33. એ પ્રમાણે તેને કહીને પછી અંદર વળેલી ઇન્દ્રિયોથી પ્રકટ થતા ભગવાન સરસ્વતીથી વીંટાયેલા બિંદુ સરોવરમાંથી પધારી ગયા. 34. સર્વ સિદ્ધેશ્વરોએ સ્તુતિ કરેલા પોતાથી સિદ્ધ થતા માર્ગવાળા ભગવાન ગરુડની પાંખોથી ગવાયેલા સામ જેવા સ્તુતિઓના સમૂહનો ઉચ્ચાર થતો હતો તેનું શ્રવણ કરતા તેના દેખતા જ પધારી ગયા. 35. પછી શુક્લ નીકળ્યા ત્યારે ભગવાન ઋષિ કરદમ તે સમયની રાહ જોતા બિંદુ સરોવરમાં રહ્યા. 36 અને 37. હે ઉત્તમ ધનુષ્યવાળા મનુ તો સુવર્ણની સામગ્રીવાળા રથમાં બેસી પોતાની પુત્રીને તેમાં બેસાડી પત્ની સાથે પૃથ્વી પર ફરતા ભગવાને જે કહેલ હતો તે જ દિવસે સમાપ્ત થયેલ વ્રતવાળા મુનિના તે આશ્રમના પ્રદેશ સમીપ આવ્યો.
38 જેની અંદર શરણ આવેલાને સંપૂર્ણ રીતે આપેલી કૃપાથી તરબોળ થયેલા ભગવાનના નેત્રમાંથી આંસુના બિંદુ પડેલા. 39 સરસ્વતીથી વીંટાયેલું તે ખરેખર બિંદુ સરોવર નામનું પવિત્ર, આરોગ્યકારક અને સ્વાદિષ્ટ જલવાળું મોટા ઋષિઓના સમૂહે આશ્રય કરેલું સ્થળ છે. 40 જેમના વિશે પૂજન કરતા પવિત્ર મૃગો અને પક્ષીઓ હતા તેવા પવિત્ર વૃક્ષો અને લતાઓના સમૂહને લીધે સર્વ ઋતુઓના ફળ અને પુષ્પોથી ભરપૂર વનની હારથી શોભતું તે સ્થળ હતું. 41 મધવાળા પક્ષીઓના સમૂહથી સેવાયેલું, મધવાળા ભમરાઓની જેમાં વિલાસ થતો હતો તેવું, મધવાળા મોર રૂપ નાચનારાઓનું અભિમાન જેમાં દેખાતું હતું તેવું, ટવકા કરતી મધવાળી કોયલો વાળું તે સ્થાન હતું. 42 બતકો, કદંબ, ચંપો, આસોપાલવ, કણજી, બોરસલી, અસન, મોગરો, મંદાર, કુટજ અને નાના આંબાઓથી શોભતું તે હતું. 43 બતકો, પ્લવો, હંસો, ટીટોળીઓ, જલકુકડાઓ, સારસો, ચક્રવાકો અને ચકોરોથી મનોહર રીતે ગાજતું તે હતું. 44 તે જ પ્રમાણે હરણો, ભૂંડો, સાહુડીઓ, રોજો, હાથીઓ, વાંદરાઓ, હરીઓ, માંકડાઓ, નોળિયા અને કસ્તુરી મૃગોથી ભરપૂર તે હતું. 45 આદિ રાજાએ સેવકો સાથે તે ઉત્તમ તીર્થમાં પ્રવેશ કરીને તેમાં અગ્નિમાં હોમ જેણે કરેલ હતો તેવા મુનિને બેઠેલા જોયા. 46 લાંબા સમય સુધીના તપના ગાઢ સંબંધવાળા દેહથી પ્રકાશતા ભગવાનના સ્નેહવાળા કટાક્ષવાળી દ્રષ્ટિને લીધે અને તેમના વચનરૂપ ચંદ્રના અમૃતના શ્રવણને લીધે બહુ દુબળા નહીં તેવા મુનિને જોયા. 47 મોટા અવયવવાળા કમલની પાંખડી જેવા તે નેત્રવાળા, જટા ધારણ કરેલા, ફાટેલા વસ્ત્રોવાળા, યોગ્યતા પ્રમાણેની શુદ્ધિ વિનાના ગંદા મુનિ પાસે જઈને તેમને જોયા. 48 પછી પર્ણકુટી તરફ આવતા પોતાની આગળ પ્રણામ કરેલા રાજાને આવકાર આપીને મુનિએ યોગ્ય પૂજાથી તેનો સત્કાર કર્યો. 49 ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરતા મુનિએ પૂજનનો સ્વીકાર કરી સાવધાન થઈ બેઠેલા રાજાને પ્રસન્ન કરતા મનોહર વાણીથી નીચે પ્રમાણે કહ્યું. કરદમ ઉવાચ. શ્લોક 50 હે દેવ, ખરેખર તમારું પર્યટન સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે હોય છે, કારણ કે તમે હરિની પાલન કરનારી શક્તિ છો. 51 જે યોગ્ય અવસરે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ અને વરુણના સ્વરૂપો ધારણ કરે તેવા આપ શુક્લને નમસ્કાર. 52 અને 53 જો તમે મણિઓના સમૂહથી જડેલા વિજય પ્રાપ્ત કરવાના સ્વભાવવાળા રથમાં બેસીને ટંકાર કરતું પ્રચંડ ધનુષ્ય લઈને રથ વડે પાપીઓને ત્રાસ કરતા, પોતાની સેનાના ચરણથી ઘવાયેલા પૃથ્વીના મંડલને ધ્રુજાવતા, મોટી સેનાને ફેરવતા સૂર્યની પેઠે ફરો નહીં. 54 તો હે રાજન, ભગવાને રચેલી વર્ણના અને આશ્રમના બંધનરૂપ બધી મર્યાદાઓનો લૂંટારાઓથી નાશ થાય. 55 અને તમે સૂઈ રહો ત્યારે લોભી નિરંકુશ મનુષ્યોથી અધર્મ વધે, લૂંટારાઓનું ભક્ષ્ય બનેલો આ લોક નાશ પામે. 56 છતાં પણ હે વીર, તમે જે પ્રયોજનથી અહીં આવ્યા છો તે તમને હું પૂછું છું. હું નિષ્કપટ હૃદયથી તેનો સ્વીકાર કરીશ. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિના 3જા સ્કંદમાં 21મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે જે હું ભાગવતાર્થ લઉં છું. ભાગવતાર્થમાં આપણામાં પેજ નંબર 6 છે, નહીં, પેજ નંબર 7 છે. 21 થી 33 મુક્તિ પ્રકરણ. હવે અહીંયા 21 થી 33 જે પ્રકરણ ચોથું છે, પ્રકરણ વાઇઝ, તો એમાં આ બધાનું જ અહીંયા સમરી લગભગ આમાં આવી જાય છે 21 થી 33માં. તો એ આપણે જોઈએ. હવે જ્ઞાન અને ભક્તિનું વિસ્તારથી નિરૂપણ કરવાનું છે. એટલે આગળ જોયું આપણે અધ્યાય 20ના ભાગવતાર્થમાં પેજ નંબર 6 ઉપર જોયું કે ગુણો 3 છે
અને દરેક 3 પ્રકારના થતા 9 ગુણો થાય છે. 10મી નિર્ગુણ હોવાની સ્થિતિ જ્ઞાનરૂપ છે અને 11મું ભગવાનનું ચિંતન. એવી રીતે ગુણો અને સ્વભાવના 11 ભેદો કહેલા છે. તે પૈકી ગુણોથી થતી સૃષ્ટિ આ અધ્યાયમાં ટૂંકાણથી કહે છે, એટલે 20મા અધ્યાયમાં, અને સ્વભાવ સૃષ્ટિ જ્ઞાન ભક્તિના ભેદથી 4 એટલે 21 થી 24 અને 9 25 થી 33 અધ્યાયોથી વિસ્તારથી કહેલી છે. તે આગળ સ્પષ્ટ થશે. તો એ જે કહ્યું કે જ્ઞાન અને ભક્તિ, એ જે 4 અધ્યાયની વાત કરી છે એનું જ અહીંયા નિરૂપણ આવી રહ્યું છે કે હવે જ્ઞાન અને ભક્તિનું વિસ્તારથી નિરૂપણ કરવાનું છે. તે 21 થી 33 સુધીના 13 અધ્યાયોમાં કહેલું છે. તેના 2 વિભાગ છે. પહેલા 4 એટલે 21 થી 24 અધ્યાયોથી પુરુષની સુખપૂર્વક થતી મુક્તિનું નિરૂપણ કરેલું છે અને પાછળના 9 અધ્યાયોથી સ્ત્રીની મુક્તિનું નિરૂપણ કરેલું છે. એટલે આ રીતે 33 અધ્યાય સુધીનું વિવરણ આવી રહ્યું છે. હવે આગળ એ રીતે એકની મુક્તિનું થોડું અને બીજીની મુક્તિનું ઘણું નિરૂપણ કેમ કર્યું એવો પ્રશ્ન થાય તો જાણવું કે પુરુષને તો શ્રી કૃષ્ણની કૃપાથી જ્ઞાન તેની મેળે જ પ્રાપ્ત થયેલું. એટલે અહીંયા આગળ કોઈ એવા પ્રશ્ન કરે કે કેમ આવું બન્યું, તો કે છે કે પુરુષ એટલે જે જીવ પુરુષાર્થ પ્રાપ્ત કરનાર છે એને પુરુષ કહેવામાં આવે છે. અને પ્રકૃતિને માટે શા માટે આટલા બધા અધ્યાયોનું વર્ણન છે એમ કહેવામાં આવ્યું છે, તો કે છે કે જાતે જ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકે છે અને એને શ્રી કૃષ્ણની કૃપાથી જ્ઞાન પણ થાય છે. તો પુરુષને તો 4 પુરુષાર્થો પ્રાપ્ત થાય છે તેમ જણાવવા 4 અધ્યાયો કહ્યા છે. અને તેમાં પણ પુરુષાર્થો પ્રાપ્ત કરવાના સાધનરૂપ જ્ઞાન તેને તેની મેળે જ પ્રાપ્ત થયેલું, કારણ કે ભગવાનની કૃપાથી જ સાધનો સાથે તેને પુરુષાર્થ પ્રાપ્ત થયેલા. એટલે અહીંયા આગળ જે 21 થી 24 ધર્મ અર્થ કામ મોક્ષ એમ 4 પુરુષાર્થો કરદમના કહેવામાં આવેલા છે અને એ એમને પ્રાપ્ત કરવાના સાધનરૂપ જ્ઞાન તેમની મેળે થયેલું છે. એનું કારણ એટલું જ છે કે તેમને ભગવાનની કૃપા છે. તેનું વર્ણન 21મા અધ્યાયમાં આવે છે કે કઈ રીતે એમના પર ભગવાનની કૃપા છે. તો એ એમને પુરુષાર્થો પ્રાપ્ત કરેલા છે. પુરુષને પુરુષાર્થ પ્રાપ્ત થયા તેથી જ સ્ત્રી તેની સાથે હોવાથી તેને પણ ધર્મ અર્થ અને કામ પુરુષાર્થ પ્રાપ્ત થયા. એટલે ધર્મ અર્થ અને કામ પુરુષાર્થ પ્રાપ્ત સ્ત્રીને પણ થયા, છતાં તેને પ્રાપ્ત થયેલ મોક્ષનું જુદું નિરૂપણ કરવાનું રહ્યું. કારણ કે અહીંયા 21 થી 24માં જે છેલ્લે મોક્ષ આવે છે કરદમ મુનિનો મોક્ષ આવે છે અને પછી જે અધ્યાય 25 થી 33 આવે છે દેવહૂતિજીની વાત કરેલી છે. એટલે એ રીતે દેવહૂતિજીના મોક્ષનું અલગ નિરૂપણ કરેલું છે અને કરદમ મુનિના મોક્ષનું અલગ નિરૂપણ કરેલું છે. તો એ કહી રહ્યા છે કે મોક્ષ તો જુદું રહે તેને જ પ્રાપ્ત થાય, સ્ત્રી પુરુષ ભેગા રહે તેને પ્રાપ્ત ન થાય. એટલે મુક્તિ તો જો મોક્ષ તો ક્યારે મળે, મુક્તિ જ્યારે છૂટા પડે ત્યારે. હવે ભેગા હોય તો 3 પુરુષાર્થ પ્રાપ્ત થાય, પરંતુ મુક્તિ માટે તો છૂટા હોય તો જ મુક્તિ પ્રાપ્ત થાય. તેથી સ્ત્રી પુરુષ ભેગા રહે તેમને પ્રાપ્ત ન થાય. તેથી પુરુષની મુક્તિના વિષયમાં ઘણું કહેવાનું ન હોવાથી તેની મુક્તિ 24મા અધ્યાયથી કહી છે. કારણ કે આપણે જોયું કે પુરુષ જ એને જ કહેવાય છે કે જે પુરુષાર્થ પ્રાપ્ત કરનારો હોય છે તે. એટલે એને અહીંયા કહ્યું કે એને ઘણું નથી કહેવાનું, એટલે એના 4 જ અધ્યાય કહ્યા છે અને તેની મુક્તિ 24મા અધ્યાયથી કહી છે. સ્ત્રીની મુક્તિ તો અંતઃકરણના 9 ગુણરૂપ દોષોનો ત્યાગ કરાવવા 9 એટલે કે 25 થી 33 અધ્યાયોથી કહેલી છે. તે સ્ત્રી હોવાથી તેને ઉપદેશ કરવામાં આવે ત્યારે એટલે ઘણા સાધનોનો સંગ્રહ જણાયેલ છે. એટલે સ્ત્રીની વ્યાખ્યા જ આપણે એમ કહી શકીએ છીએ કે જેને ગુણોનું બંધન થયેલું છે, ગુણોને અધીન છે, પ્રકૃતિને અધીન છે, તો તેને એવી જે સ્ત્રી હોવાથી છે તો તેને ઘણા સાધનોની જરૂર પડે છે. કારણ કે એને 9 જે ગુણરૂપ દોષ છે એનો ત્યાગ કરતા વાર લાગે છે.
એટલે આ રીતે અહીંયા પુરુષ અને સ્ત્રીની મુક્તિનું ડિફરન્સ આ પેરેગ્રાફમાં બતાવ્યો. ત્યાર પછી આ સ્ત્રી મુક્તિમાં તેને નવકન્યાઓ થયાનું કહેલ યોગ્ય નથી એમ લાગે તો જાણવું કે સૃષ્ટિના કારણ તરીકે તેને 9 કન્યાઓ ઉત્પન્ન થયાનું કહેલ છે. અહીંયાથી એમ જણાવેલું છે કે સ્ત્રી જીવો પ્રકૃતિને આધીન છે. એટલે અહીંયા કોઈને એવો પ્રશ્ન થાય કે સ્ત્રી મુક્તિમાં 9 કન્યા કહી છે તે યોગ્ય ન હોય, તો કે છે કે એવું નથી, કે સૃષ્ટિના કારણ તરીકે એ 9 કન્યાઓ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે અહીંયા સ્ત્રી જીવો પ્રકૃતિને અધીન છે, અર્થાત કે એમાં ગુણોની પ્રબળતા વધારે હોય છે. પછી આગળ કહી રહ્યા છે કે જીવો સૃષ્ટિનું કારણ હોવાનું પહેલા એટલે શ્લોક 5 ઉપરના પ્રકાશમાં જ કહેલું છે. ફરીથી તે શા માટે કહેવામાં આવે છે? એટલે અહીંયા જે શ્લોક 5 ઉપરનો પ્રકાશ છે એમાં પહેલા ભાગમાં 6ઠા પેજ ઉપર એનું વર્ણન કરવામાં આવેલું છે ભાગવતાર્થમાં, કે જીવો સૃષ્ટિનું કારણ શા માટે છે. તો એમાં એવું સમજાવ્યું છે પ્રકાશમાં કે સૃષ્ટિના પ્રકારોના વિભાગમાં દેવ 2 પ્રકારના, ગુણાતીત અને સગુણ દેવોની એવી 2 પ્રકારની સૃષ્ટિ અને કારણ જીવોના 3 પ્રકરણ કયા છે. એમાં 3 પ્રકાર છે. એમાં પહેલા અહંકાર વગેરે તત્વોની સૃષ્ટિ, બીજું અમુક્ત જીવોની સૃષ્ટિ અથવા કાલની સૃષ્ટિ અને 3 મુક્ત જીવોની સૃષ્ટિ. એ રીતે ત્યાં આગળ વર્ણન કરવામાં આવેલું છે. એટલે અહીંયા કોઈ એવો પ્રશ્ન કરે કે જીવોની સૃષ્ટિનું કારણ તો પહેલા કહી દીધું છે આગળ, તો ફરીથી શા માટે કહેવામાં આવે છે? તો મુક્તિ પ્રકરણમાં તો કહી દીધું છે. એવો જો કોઈ પ્રશ્ન કરે તો જાણવું કે પ્રકૃતિ કારણ છે તેમ જણાવવા તે કહેવામાં આવે છે. તે કહેવામાં આવે છે એટલે કે જીવોની કારણતાનું પણ નિરૂપણ કરવામાં આવે છે. તેથી સાત્વિક જ્ઞાન દ્વારા પ્રકૃતિ મુક્તિનું પણ કારણ થાય છે એમ જણાવવા આ કહેલ છે. અધ્યાય 26 10 શ્લોક નંબર 10 ઉપરના શ્રી સુબોધિનીમાં આ દર્શાવેલ છે. હવે 26ના અધ્યાયનો 10મા શ્લોકમાં એમ કહ્યું છે કે એમાં 10મા શ્લોકમાં મૂળ પ્રકૃતિના, કારણ કે દેવહૂતિજીએ કપિલ મુનિને પૂછ્યું છે દેવહૂતિજીએ કે મને હવે પ્રકૃતિના લક્ષણો કહો, તો એ 10મા શ્લોકમાં મૂળ પ્રકૃતિના લક્ષણોનું વર્ણન કરેલું છે. એમાં જેવી રીતે બ્રહ્મ સચ્ચિત આનંદ એટલે કે ક્રિયા, જ્ઞાન અને આનંદના ગુણવાળું છે, એવી રીતે મૂળ પ્રકૃતિ પણ સચ્ચિદાનંદ જ રૂપ છે અને ભગવાનની જેમ એનામાં પણ 6 ગુણો છે. એટલે કહ્યું છે અહીંયા આગળ કે સાત્વિક જ્ઞાન દ્વારા પ્રકૃતિ મુક્તિનું પણ કારણ થાય છે. એટલે આ 26મા અધ્યાયના 10મા શ્લોકનું અનુસંધાન એટલા માટે લીધું છે. પછી આગળ છે કે સ્ત્રી જીવ પ્રકૃતિને આધીન છે, તેથી જો સ્ત્રી જીવ કારણ થતા હોય તો પ્રકૃતિ કારણ હોવાનું સિદ્ધ થાય. તેથી સ્ત્રી જીવો કારણ છે તેમ કહેલું છે. છતાં 9 કન્યાઓ હોવાનો શું ઉપયોગ? એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાનની માયા શક્તિ તેવી 9 સ્વરૂપવાળી છે, કારણ કે તે 3 ગુણો વાળી છે અને તે દરેક 3 ગુણ 3 પ્રકારનું હોવાથી તે 9 સ્વરૂપવાળી છે. એટલે સ્ત્રી જેવું પ્રકૃતિને અધીન છે, તો એના માટે એમ કહી રહ્યા છે 9 કન્યાઓનું જે પ્રશ્ન થાય તો એના માટે પ્રશ્નના ઉત્તરમાં કહી રહ્યા છે કે ભગવાનની જે માયા શક્તિ છે એ 9 સ્વરૂપવાળી છે. એટલે સત્વ, રજ, તમ 3 ગુણ છે અને એના ઇન્ટરકનેક્શનથી 9 ગુણ થાય છે. એટલા માટે ભગવાનની માયા શક્તિ તેવી એટલે કે આવા 3 ગુણોથી 9 સ્વરૂપવાળી છે. એ 3 ગુણવાળી છે અને ગુણ 3 પ્રકારના હોવાથી 9 સ્વરૂપવાળી થાય છે. પછી આગળ કહે છે કે સ્ત્રીપણું એટલે શું? એવો પ્રશ્ન થાય તો જાણવું કે શુદ્ધ સત્વ વગેરે ગુણોના ભેદને લીધે પ્રકૃતિ રમણ કરવા યોગ્ય સ્વરૂપવાળી થાય તે સ્ત્રી. એટલે એ 26મા અધ્યાયમાં જ આ મૂળ પ્રકૃતિના લક્ષણો, પુરુષના લક્ષણો ને બધું આપેલું છે. તો એમાં કહ્યું છે કે સત્વ, રજ, તમ એવા જે 3 શુદ્ધ સત્વ, રજ, તમ વગેરે ગુણોના
ભેદને, એટલે સામ્ય અવસ્થામાં જ્યારે હોય ત્યારે એ એવા ગુણો, એટલે સત્વ ગુણ, રજ ગુણ અને તમ, તો એવા ગુણોના ભેદને લીધે પ્રકૃતિ રમણ કરવા યોગ્ય સ્વરૂપવાળી થાય છે. એટલા માટે એ સ્ત્રી કહેવાય છે. એટલે પુરુષ સાથે તે રમણ કરવા માટે યોગ્ય બને છે, યોગ્ય સ્વરૂપ થાય છે તેનું. આગળ કહી રહ્યા છે કે પ્રકૃતિ 3 ગુણોવાળી છે. ગુણના મુખ્યપણાને લીધે ક્રોધ વગેરેને વશ થયેલા પુરુષો પણ સ્ત્રી થાય છે. હવે પ્રકૃતિ તો 3 ગુણવાળી છે, પણ 3 ગુણો, એટલે જે ગુણનું મુખ્યપણું છે, એટલે ગુણોને કારણે પુરુષ પણ શું થાય છે, તો કે જે વશ થયેલો હોય છે, એટલે સ્ત્રી થાય છે. સ્ત્રી થાય છે એનો મતલબ એ છે કે એનું તાત્પર્ય એ છે કે પ્રકૃતિએ ધારણ કરેલા ગુણોથી પ્રકૃતિ પોતે કરતું બને છે, અને પુરુષ એના સંસર્ગમાં જ્યારે આવે છે ત્યારે પુરુષ પોતે એ જે પ્રકૃતિ કરનાર છે, એ જે કંઈ કર્મ કરે છે એ કર્મોને પોતે કરતા માને છે. એટલે પુરુષ તો કેવળ દ્રષ્ટા છે, પરંતુ પ્રકૃતિ કરનાર હોવા છતાં એ પોતાને એનો કરતા માને છે. એટલે અહીંયા કહ્યું ને કે ક્રોધ વગેરે વશ થયેલ પુરુષ પણ સ્ત્રી થાય. એટલે કઈ રીતે સ્ત્રી થાય, તો એમ સમજી શકાય છે કે શ્યામ બાબા કપિલ ગીતામાં એક ઉદાહરણ એવું લે છે કે એ મને થોડું એવું લાગ્યું કે આની સાથે કંઈક બેસે છે, એટલે મેં થોડું લીધું છે. જે કંઈક અયોગ્ય હોય તો કહેજો. તો કે છે કે કિશનગઢમાં ઘરને સંભાળવા માટે એમને કોઈક વ્યક્તિને કામ સોંપેલું હતું. એટલે એ વ્યક્તિ કામ મેનેજ કરવા માટે એને એની પત્નીને સોંપ્યું હતું. એટલે શ્યામ બાબા કહે છે કે જ્યારે મને તો આ વાતની ખબર પડી, એટલે અમે બેઠા હતા 3 જણા, એ પતિ પત્ની ને હું. ત્યારે હું એને જે કાંઈ પણ પ્રશ્ન પૂછું એ પત્નીની સામે જોઈને જ જવાબ આપે. એટલે પેલો જે એટલે પત્નીને પૂછતો હતો, એટલે પેલા પતિનો જે અહંકાર હતો એને ઠેસ લાગી. એટલે એને કહ્યું કે તમે એને શું કામ પૂછો છો, તમે મને જ પૂછો. એટલે એમને પ્રશ્ન કર્યા, તો એ વારે વારે એની પત્નીની સામે જોઈને જ જવાબ આપે. એટલે હકીકતમાં કરનાર એની પત્ની છે, બધું મેનેજ એની પત્નીએ કર્યું છે, પરંતુ પુરુષ પોતાને કરતું માને છે. એટલે અહમને કારણે પુરુષ પોતાને કરતા માને છે. એટલે મને અહીંયા એવું સમજાય છે કે એ જે વાત અહીંયા કરી કે પ્રકૃતિ 3 ગુણોવાળી છે, અને મુખ્યપણાને લીધે ક્રોધ વગેરેને વશ થયેલા પુરુષો પણ સ્ત્રી થાય છે. એટલે આવી જ્યારે એની સાથે જ્યારે પુરુષ જોડાય છે ત્યારે એના કર્મોને પોતે કરતો હોય એ પ્રકારે થવાને કારણે એની અસર પણ એને થાય છે. આ રીતે પછી આગળ કહી રહ્યા છે કે ગુણો વિનાની તો પ્રકૃતિ હોતી જ નથી. તે મત અહીંયા જે ગઈ વખતે કરાવ્યું હતું કે ખોટો નથી, પરંતુ હોવાનું અહીં જણાવેલ છે. કારણ કે પ્રકૃતિ તો ગુણોવાળી જ હોય, એટલે અહીંયા જે ખોટો લખ્યું છે જે સુધારાવ્યું. ગુણોની સ્થિતિનો ત્યાગ કરીને જે પુરુષને રમણ કરાવતા પોતાના સ્વરૂપ, એટલે શક્તિ સ્વરૂપથી રહે તે પ્રકૃતિ સ્ત્રીરૂપ કહેવાય છે. એટલે પુરુષ રૂપ અને સ્ત્રી રૂપ એ પ્રકૃતિના ભેદ છે. એટલે અહીંયા એમ કહ્યું કે પોતાના સ્વરૂપથી રહે તે પ્રકૃતિ સ્ત્રી રૂપ કહેવાય છે. એટલે સત્વ, રજ અને તમ ગુણ છે, તો એ સત્વ, રજ અને તમ ગુણમાં જો કે આ સમજાવ્યું છે ગઈ વખતે કે પુરુષ રૂપ અને સ્ત્રી રૂપ એ જીવાત્માના ભેદ નથી, પણ સત્વ ગુણ હોય તો એ શાંત હોય, રજો ગુણ હોય તો એમાં ચંચળતા હોય, અને તમો ગુણ હોય તો એમાં તામસતા હોય. તો પ્રકૃતિ જ્યારે સ્ત્રી રૂપ ધારણ કરે છે ત્યારે તે ભોગ્ય રૂપતા સ્વીકારે છે પોતાની. એટલે એની જે ચંચળતા હોય એ ભોગતાના રૂપમાં જ્યારે પરિણમે ત્યારે એ સ્ત્રી રૂપમાં એ પોતે ભોગ્ય બનતા તેના સ્વભાવની જે મૂળ ચંચળતા હોય એ સ્વભાવ એ છોડી દે છે. એટલે પોતે વિશેષ હોવા છતાં અવિશેષ બની જાય છે. એટલે અહીંયા ગુણોની સ્થિતિનો ત્યાગ કરીને જે પુરુષને રમણ કરાવતા પોતાના સ્વરૂપથી રહે તે સ્ત્રી રૂપ કહેવાય છે. એમાં મને આ રીતે સમજાયું હતું. પછી આગળ સર્વ તત્વોમાં પુરુષના અને પ્રકૃતિના અંશો જુદા જુદા રહેલા હોય છે. તેમાં જણાય તેવા નર અથવા નારી જાતિના ચિહ્ન
તથા ન જણાય તેવા ધર્મ અધર્મ વગેરે કારણોને લીધે ભોગ થવા યોગ્ય સ્થિતિ પ્રાપ્ત કરેલા પ્રકૃતિના અંશો જેમાં રહીને બીજની સ્થિતિ પ્રાપ્ત કરે અને પછી તેઓ વધે ત્યારે તે સ્ત્રી થાય છે. આવા અભિપ્રાયથી શુદ્ધ સત્વ વગેરે ગુણોના ભેદને લીધે પ્રકૃતિ રમણ કરવા યોગ્ય સ્વરૂપવાળી થાય તે સ્ત્રી તેમ ઉપર કહેલું છે. એકબીજા સાથે ભળેલા હોય તે જ ગુણો કહેવાય છે. તેમાં સત્વગુણ મુખ્ય હોય ત્યારે દેવની સ્ત્રી થાય, રજોગુણ મુખ્ય હોય ત્યારે મનુષ્યની સ્ત્રી થાય અને તમોગુણ મુખ્ય હોય ત્યારે પશુ સ્ત્રી થાય છે. એટલે આખા પેરેગ્રાફનું તાત્પર્ય મને એવું સમજાઈ રહ્યું છે કે જીવ નર હોય કે નારી હોય એની ગતિ એના કરેલા ધર્મ અધર્મ પર અહીં આગળ કરદમ અને દેવહૂતિને પુરુષ અને પ્રકૃતિના રૂપક તરીકે લેવામાં આવેલા છે. એટલે આત્મા પુરુષ છે અને પ્રકૃતિ સ્ત્રી છે. એટલે સાંખ્યમાં પ્રકૃતિનું કર્તૃત્વ સ્ત્રીમાં રહેલું છે અને પુરુષ અકર્તા છે. એટલે જાતિથી સ્ત્રી પુરુષના રૂપમાં કરદમ અને દેવહૂતિને અહીંયા સમજાવ્યા છે, પણ પ્રકૃતિમાં વિશુદ્ધ સત્વ રજ અને તમ ગુણ હોવાથી એ રમણ કરવા યોગ્ય થાય છે. એટલે એ ભોગ્ય છે અને પુરુષ ભોગતા છે. એટલે પ્રકૃતિ રમણ કરવા યોગ્ય થાય ત્યારે એ મિશ્ર સ્વભાવ પ્રાપ્ત કરે છે અને પુરુષ તત્વથી બનેલો હોય છે. પણ એમાં એ હવે સ્ત્રી ભાવ પ્રાપ્ત કરે છે, પણ જો એ જીવમાં સત્વગુણ મુખ્ય હોય ત્યારે દેવની સ્ત્રી થાય, રજોગુણ મુખ્ય હોય ત્યારે મનુષ્યની સ્ત્રી થાય અને તમોગુણ મુખ્ય હોય ત્યારે પશુની સ્ત્રી થાય છે. હવે આગળ તેનું સ્વરૂપ આનંદના અંશવાળું હોય છે. તેનું સ્વરૂપ એટલે અહીંયા સ્ત્રી જે પ્રકૃતિની વાત કરી ને એનું સ્વરૂપ આનંદના અંશવાળું હોય છે, કારણ કે આનંદના અંશનો તેમાં પ્રવેશ થયેલો હોવાથી તે ભોગ કરવા યોગ્ય થાય છે. તેમ છતાં શુદ્ધ સત્વ વગેરે ગુણોના સ્વરૂપને લીધે શક્તિ તેમાં મુખ્ય હોવાથી તે સ્ત્રી થાય છે. એટલે 26મા અધ્યાયમાં વર્ણન આપેલું છે કે સ્ત્રી છે એનું સ્વરૂપ પણ આનંદના અંશવાળું તો છે જ, કારણ કે સચ્ચિદ આનંદ જેમ ભગવાનના ગુણધર્મો છે એમ મૂળ પ્રકૃતિના ગુણધર્મો પણ સચ્ચિદ આનંદ છે. ભગવાનના જે ઐશ્વર્ય વીર્ય જ્ઞાન વૈરાગ્ય છે એવી રીતે પ્રકૃતિના પણ 6 ધર્મો છે, ગુણધર્મો છે. તો આનંદનો અંશવાળું તેનું સ્વરૂપ છે. આનંદના અંશનો પ્રવેશ થયેલ છે એટલે એ ભોગ્ય પણ બને છે. અને એવું હોવા છતાં શુદ્ધ સત્વ વગેરે ગુણોના સ્વરૂપને લીધે એ શક્તિ તેમાં મુખ્ય હોવાથી એ સ્ત્રી થાય છે. એટલે શુદ્ધ સત્વ વગેરે એ જે ગુણોનું સ્વરૂપ છે, ગુણોની પ્રભાવ છે, એને કારણે એ જે શક્તિને કારણે એ મુખ્ય હોવાથી તે સ્ત્રી થાય છે. જો કે પુરુષમાં પણ આનંદના અંશનો પ્રવેશ થાય છે, કારણ કે પુરુષ પણ સ્ત્રીથી ભોગ કરવા યોગ્ય થાય છે. છતાં પણ સ્ત્રીમાં ગુણો ઘણા બનવાન હોવાથી શક્તિના મુખ્યપણાને લીધે તે સ્ત્રી થાય છે. પુરુષનો દેહ તો તત્વોથી બનેલો હોય છે, યથાર્થ પુરુષના અંશો ભેગા થતા પુરુષ થાય છે. એટલે અહીંયા સ્ત્રી અને પુરુષની જે કોટી નક્કી કરી છે એનું અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે સ્ત્રી શાના માટે, તો કે ગુણો બલવાન હોય છે, જ્યારે પુરુષનો દેહ તત્વોથી બનેલો હોય છે એટલે પુરુષના અંશો ભેગા થતા એ પુરુષ થાય છે. આગળ પણ આપણે બીજી રીતે જોયું કે પુરુષ એ બધા પુરુષાર્થો પ્રાપ્ત કરી શકે છે, એને ભગવાનની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત જ હોય છે તે પુરુષ કહેવાય છે. જ્યારે સ્ત્રી પ્રકૃતિ એ ગુણોથી બંધાયેલી હોય છે એટલે એની મુક્તિ માટે પણ એને વધારે પ્રયત્ન કરવો પડે છે. તો એ રીતે પણ આપણે જોયું અને અહીંયા પણ મહાપ્રભુજી અહીંયા આગળ આ રીતે સમજાવ્યું છે. હવે આગળ આ વિષયનો નિર્ણય કરાવનાર શું એવો પ્રશ્ન થાય તો જાણવું કે સ્ત્રીઓ પુરુષને મોહ કરાવે છે તે આનો નિર્ણય કરાવનાર છે. સ્ત્રીઓ મોહ કરાવનારી છે, તેથી તેઓમાં પ્રકૃતિનું રૂપ વધારે છે. પ્રકૃતિનું રૂપ વધારે ન હોય તો તેમનાથી પુરુષને મોહ ન થાય. એટલે એનું તાત્પર્ય એ છે કે આપણે એવું માનીએ છીએ કે પ્રકૃતિ મોહ કરાવે છે એટલે નકામી છે,
આપણે એવું માનીએ છીએ, પણ પ્રકૃતિ પણ ભગવાનનું જ એક રૂપ છે. એટલે 26મા અધ્યાયમાં પ્રકૃતિમાં પણ જે ભગવાનના ગુણ કીધા છે, ભગવાનનું લીધેલ રૂપ જ પ્રકૃતિ છે. પુરુષ મોહિત થાય છે, વાત બરાબર છે, પણ તે ભગવાનની લીલા છે. એટલે જ્યારે લીલા રૂપ દેખવામાં આવે તો મુક્તિનું કારણ પણ પ્રકૃતિ જ બની શકે છે. એટલે જે સમજાવે છે કપિલ ગીતામાં કે દુનિયાની કોઈ પણ વસ્તુ ક્યારેય નકામી નથી હોતી, બધું જ બ્રહ્માત્મક છે. એટલે જેમ કે મચ્છર આમ તો આપણને બીમારી ફેલાવે, પણ એસીમાં રહેનારાઓને માટે એ બીમારી ફેલાવે છે, પણ ઝૂંપડીમાં રહેનારાઓ જે બાળકો છે કે જે કોઈ છે એને માટે મચ્છર વેક્સિનેશનનું કાર્ય કરે છે. એટલે એમને કરડે તો પણ એમની પ્રતિરોધક શક્તિ તો વધારે છે. તો આ તો એમની ફ્રી સર્વિસ છે. એટલે એવી રીતે પ્રકૃતિ મોહ પમાડે છે તેથી તે નકામી છે એવું આપણે કહી શકાતું નથી. એટલે અહીંયા આગળ એ મોહ પમાડે છે પુરુષને, એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ સર્ગલીલામાં મનુના વંશથી જેનો આરંભ કરેલ તે રુચિ વગેરેના વંશોનું નિરૂપણ કરવાનું શું પ્રયોજન? એવો પ્રશ્ન થાય તો જાણવું કે મનુની પુત્રીઓ આકુતિ અને પ્રસૂતિ અનુક્રમે રુચિ તથા દક્ષને પરણાવેલી. એ 21મા અધ્યાયમાં જ આવે છે, 5મા શ્લોકમાં. તેઓના વંશનો પ્રશ્ન વિસર્ગ લીલામાં ઉપયોગી છે. અહીં તો માત્ર પ્રસંગથી કહેલ છે અને વિસર્ગ લીલામાં વિસ્તારથી કહેશે. એ હું હવે નથી લેતી. ચોથા સ્કંદના 2 થી 8 શ્લોક છે અને 11મો, એ હું અહીંયા લેતી નથી. ત્યારે વચ્ચે કરદમનું ચરિત્ર આ સ્કંદમાં શા માટે કહેલું છે એવો પ્રશ્ન થાય તો જાણવું કે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ સદાનો છે એમ જણાવવા અહીં કરદમનું ચરિત્ર કહેલું છે. કારણ કે પ્રકૃતિ અને પુરુષ એકબીજા વગર રહી નથી શકતા, અને પ્રકૃતિ અને પુરુષ એકબીજાના પૂરક હોવાને કારણે સૃષ્ટિમાં પ્રવૃત્તિ થઈ શકે છે. એટલે એમનો સંબંધ સદાનો છે. પ્રકૃતિ અને પુરુષનો સંબંધ સર્ગમાં ઉપયોગી છે. પ્રકૃતિ અને પુરુષ જુદા જુદા હોવાનું પ્રસિદ્ધ હોવા છતાં સ્વભાવથી જ તેઓને મુક્તિ ન થાય ત્યાં સુધી એકબીજાની ઈચ્છા રહે છે. એટલે એકબીજાના પૂરક સ્વભાવથી, એટલે એકબીજાના પૂરક જ છે. એટલે જ્યાં સુધી એમની મુક્તિ નથી થતી ત્યાં સુધી તેઓ એકબીજાની ઈચ્છા રાખે છે. તેથી આ વિષય સર્ગમાં જણાવવા યોગ્ય હોવાથી કરદમનું સર્ગમાં નિરૂપણ કરે. તેથી ઉત્પન્ન થયેલા કુદરતી સંબંધવાળા પણ છૂટા પડે ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે છે. એ નિયમ પ્રમાણે સંસારનો ત્યાગ કરવાથી બંનેની મુક્તિ થઈ એમ સર્ગમાં કહેવું યોગ્ય જ છે. એ પ્રમાણે પ્રકરણનો અર્થ કયો? એ પ્રકરણના અર્થનું તાત્પર્ય એટલું જ છે કે જ્યારે સંસારનો ત્યાગ કરવામાં આવશે ત્યારે બંનેની મુક્તિ થઈ શકશે. અને આ અધ્યાયમાં આ રીતે એનું તાત્પર્ય સમજાય છે. એટલે આ આખા 21 થી 33 અધ્યાયનું આખા બધા અધ્યાયનું આ મોરલ હતું. હવે 21મો અધ્યાય. અહીંયા 8મા પ્રશ્નમાં નીચેથી ઉપરનો જે પેરેગ્રાફ છે, પ્રકૃતિ 3 ગુણો વાળી છે. ગુણોના મુખ્યપણાને લીધે ક્રોધ વગેરેને વશ થયેલા પુરુષો પણ સ્ત્રી થાય છે. પછી ગુણો વિનાની તો પ્રકૃતિ હોતી જ નથી. આટલું અંશ એમણે ઇન્વર્ટેડ કોમામાં લીધેલું છે. પણ એ ઇન્વર્ટેડ કોમામાં યા તો કંઈક ગેરસમજ થઈ છે. ઇન્વર્ટેડ કોમા ગુણો વિનાની તો પ્રકૃતિ હોતી જ નથી, એટલું વાક્ય જો તમે ઇન્વર્ટેડ કોમામાં રાખો તો ઠીક છે, પણ આખે આખું એમાં રાખવાની આવશ્યકતા નથી. અને એવો મત ખોટા હોવાનું અહીં જણાવેલ છે એમ નહીં, પણ હવે જણાવવામાં આવે છે. તો ગુણો વિનાની તો પ્રકૃતિ હોતી જ નથી એવો મત ખોટા હોવાનું જણાવવામાં આવે છે. જણાવવામાં ક્યાં આવે છે? તો હવે આ બધી નિબંધના અંતર્ગતની કારિકા છે. તો અનુવાદમાં એ કારિકાના રૂપમાં ન આપીને એને 161મી કારિકા એટલે શ્લોક નિબંધનો એના પ્રકાશ કે અર્થ થયા આખું આપી દીધું છે. પણ પ્રકાશના અંતર્ગત જે મહાપ્રભુજીને
જોશ આવી ગયો છે તો શ્લોકમાં આ નિરૂપણ કરેલું છે. ગુણભાવમ પરિત્યજ્ય સ્વરૂપેણ સ્થિતા તુ યા પુરુષમ રમયંતી સા સ્ત્રી રૂપેથી નિગદ્યતે. તો આ મત ખોટો હોવાનું અહીં જણાવવામાં આવે છે. તો એ શું? તો આ કે ગુણોની સ્થિતિનો ત્યાગ કરીને પુરુષને જે રમણ કરાવતા પોતાના સ્વરૂપથી રહે તે પ્રકૃતિ સ્ત્રી રૂપ કહેવાય છે. એટલે ગુણ સિવાય પ્રકૃતિનું કોઈ અસ્તિત્વ નથી એમ નહીં સમજવું, તે સિવાય પણ એનું અસ્તિત્વ છે. આ એક કારિકાથી અહીંયા, એટલે કોષ્ટકમાં એક એટલું કરી દો. પછી બીજી કારિકા છે પુરુષસ્ય ચ તસ્યાશ્ચ સર્વતત્વેષ્વથાંશવઃ પૃથક સંતિ તતો યત્ર દ્રષ્ટાદિ કારણાत्. એટલે સર્વ તત્વોમાં પુરુષના અને પ્રકૃતિના અંશો જુદા જુદા રહેલા હોય છે. તેમાં જણાય તેવા નર અથવા નારી જાતિના ચિહ્ન તથા ન જણાય તેવા ધર્મ અધર્મ વગેરે કારણોનો લીધે પછી ત્રીજી કારિકા ત્યાંથી ચાલુ થઈ જાય છે. લીધે સુધી બીજી કારિકા છે. ભોગ થવા યોગ્ય એટલે ભોગ્ય ભાવત્વમાપન્નાઃ પ્રકૃત્યંશાઃ સમાગતાઃ બીજ ભાવમ પ્રાપ્નુવંતિ તદ્વૃદ્ધૌ સ્ત્રી ભવેતુ સા. તો ભોગ થવા યોગ્ય સ્થિતિ પ્રાપ્ત કરેલા પ્રકૃતિના અંશો જેમાં રહીને બીજની સ્થિતિ પ્રાપ્ત કરે અને પછી તેઓ વધે ત્યારે તે સ્ત્રી થાય છે. આ ત્રીજી કારિકા. આવા અભિપ્રાયથી શુદ્ધ સત્વાદિ ભેદતઃ શુદ્ધ તત્વ વગેરેના ગુણોના ભેદને લીધે પ્રકૃતિ રમણ કરવા યોગ્ય સ્વરૂપવાળી થાય તે સ્ત્રી એમ ઉપર કહેલું છે. ઉપર કહેલું છે એટલે 161મી આ કારિકાનો અર્થ કરી રહ્યા છે. મૂળ કારિકામાં આ પ્રમાણે કહેલું છે. મહાપ્રભુજી પોતે જે શબ્દનો પ્રયોગ કર્યો છે કયા અભિપ્રાયથી કરેલો છે એ અહીંયા સમજાવે. મૂળ કારિકા એ રીતે છે પ્રકૃતે કારણત્વાય માયા શક્તિ તાદૃશી રમણૌપૈક રૂપા હિ શુદ્ધ સત્વાદિ ભેદતા. દંડવત પ્રણામ. મને આ પેજ 8માં જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં કહ્યું કે પુરુષને તો શ્રી કૃષ્ણની કૃપાથી જ્ઞાન એની મેળે જ પ્રાપ્ત થાય છે. તો એમણે વર્ષાબેન એવું સમજાવ્યું બીકોઝ પુરુષ પુરુષાર્થ કરી શકે છે એટલે એની મેળે પ્રાપ્ત થાય છે. તો આવું કારણ હોય કે જેમ સ્ત્રીને હીન માને છે આપણે સ્ત્રી શૂદ્ર અને પુરુષને હાયર કેટેગરીમાં રાખે એ કેટેગરી માટે આ જવાબ એનો આવી શકે. એટલે કેમ એની મેળે જ પ્રાપ્ત થયેલું એ ન સમજ પડી. અહીંયા તો પુરુષ અને સ્ત્રીનો મતલબ કરદમ અને દેવહૂતિ સમજવાનો છે. ઇન જનરલ નથી સમજવાનું. પ્રકરણના અનુસાર શબ્દના અર્થ થાય પુરુષ એટલે કરદમ, સ્ત્રી એટલે દેવહૂતિ. હા, તો આપણે અત્યારે જે પ્રકરણ હતું ભગવાન માટેનો સર્ગ, તો એવું આપણે સમજ્યા કે જે જીવ બદ્ધ થયા છે એ પાછા ભગવાન પાસે અધર્મ કરીને કે યોગ કે જ્ઞાનથી પાછા ભગવાન પાસે જાય. અને હું એવું સમજી હતી કે દેવહૂતિને કરદમ અહીંયા એક સિમ્બોલાઇઝ કરીને આપણને સમજાવે છે. તો જો આ બધું ફક્ત આ બંને માટે હોય તો આ ઉપદેશ ઇન જનરલ ન આવી શકે, આ પાછળના બધા અધ્યાયનો ઉપદેશ? શું ઉપદેશ?
એટલે જે કપિલ દેવ આપશે દેવહૂતિને મુક્તિ માટેની જે બધી વાત કરશે આ બધા સાંખ્યનો ને યોગનો ને બધું, તો ફક્ત અહીંયા આ બેને જ માટે બધી વાત છે કે ઇન જનરલ બધાના માટેની આ વાત છે, એમ પૂછું છું. એ જુદો વિષય છે. આ તો આ કારિકામાં જે આ શબ્દના પ્રયોગ થયા છે એની વાત કરી. હા, એ સમજ પડી. અને પછી આ બીજો પ્રશ્ન મેં જે કહ્યો, અને હજી એક એવું પછી એમ આવ્યું, આપ કરેવાનો આન્સર. હલો જે આપણે આપણા ભાગવતાર્થમાં જે કરાવ્યું ને એના વિશે મને થોડુંક ક્લેરિફાય કરવું છે કે 8 નંબર પર આપે જે કહ્યું કે ગુણો વિનાની પ્રકૃતિ તો હોતી જ નથી એવો મત ખોટો હોવાનું અહીં જણાવેલ છે. એટલે આપે હમણાં કહ્યું હતું કે ગુણો સિવાય પણ પ્રકૃતિ અસ્તિત્વ ધરાવે છે. આ પહેલી કારિકા આવી. પછી બીજી કારિકા આપે એવું કહ્યું કે સર્વ તત્વોમાં ત્યાંથી લઈને સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ બીજી કારિકા છે. એટલે આ કારિકા જે અહીંયા 162 કઈ છે અને 161, 162 અને અહીંયા જે નંબર નથી કર્યો એ અર્થમાં આપે હમણાં કહ્યું હતું. અને ત્રીજી કારિકા પણ આપે કહી કે આ રીતે અહીંયાથી લેવાની છે. તો એ થોડું જે કારિકા આ રીતે એટલે 160, 161 આવે છે તો એમાં 1, 2 ને 3 નંબર અલગથી આપવાના છે. મારે થોડું એ સમજવું છે. 161મો શ્લોક ચાલી રહ્યો છે ભાગવતાર્થ નિબંધનો. એના ઉપર શ્રી મહાપ્રભુજીનો પ્રકાશ છે. એ પ્રકાશમાં ગદ્ય અને પદ્ય બે જાતના પ્રકાશ આવી ગયા છે. તો ગદ્યમાં પ્રકાશ જે આવે છે કારિકા એના અલગ ક્રમાંક છે. તો આ 61/1, 61/2, 61/3 એમ સમજવાનું. ફરી પાછું ગદ્ય ચાલુ થઈ જાય છે આગળ. હા, હવે સમજાયું છે. કારણ કે નંબર એ રીતે આપેલા હતા એટલે હા સાચી છે. હવે મારે અહીંયા આ પૂરું થયું છે. કંઈક પ્રશ્ન હોય તો પછી હું ધર્મ વિશે 21મા અધ્યાયનું જે છે ભાગવતાર એ હું પછી લઉં છું. હા, મેં પૂછ્યું ને હમણાં શાબેન કે એ આન્સર બાકી રહી ગયો કે આ જે ઉપદેશ આપે છે આગળ ટોટલ આ પ્રકરણ અંતર્ગત એ ફક્ત કરદમ દેવહૂતિની જ વાત હોય તો એમની માટે જ છે કે ઇન જનરલ બધાની માટે છે આ મુક્તિનું પ્રકરણ છે, તો એ સમજવું છે. હા પારુલબેન, મને તમારો અવાજ ન સંભળાયો. તમે ફરી કરીશો પ્રશ્ન? કેમ કે અવાજ નહીં સંભળાય છે. હવે આવે છે મોટેથી. હા, હવે સંભળાયું. બોલો. મેં એવું પૂછ્યું પ્રશ્ન કે આ દેવહૂતિ અને કરદમનું આખું આ પ્રકરણ છે તો જે મુક્તિની વાત આવશે, કપિલદેવ જે ઉપદેશ આપશે દેવહૂતિને સાંખ્ય યોગ ને બધાનો, તો એ ફક્ત આમના રિલેટેડ જ વિષય રાખવાનો કે ઇન જનરલ આપણા બધા માટે પણ આવશે? એ મારો હતો પ્રશ્ન. જે જવાબ આપ્યો ને કે અહીંયા રૂપક તરીકે અહીંયા પૂરતું તો આપણે આ રીતે સમજવાનું છે. મને એવું ન સમજાયું. જે કીધું એ બીજો પ્રશ્ન, એ તો બીજી વાત છે. અને પછી તમે પૂછ્યું એટલે આઈ થિંક આનું સમાધાન નથી થયું. હા, તો કરદમ અને દેવહૂતિજી એ પહેલા તો રૂપક તરીકે આપેલું છે અહીંયા આગળ. અને કપિલ મુનિ પોતાની માતાને સાંખ્યનો ઉપદેશ કરાવે છે. એટલે આ જે જીવોની સૃષ્ટિ છે એ અહીંયા આગળ જે જીવોની સૃષ્ટિ છે એ મુક્ત જીવોની સૃષ્ટિ છે. બરાબર? તો એ મુક્ત જીવોની સૃષ્ટિ એનો મતલબ એ કે સાંખ્યમાં જે નિત્ય અનિત્યનો જે ભેદ કરવાનો છે પ્રકૃતિ અને પુરુષનો, એના દ્વારા જે બાલબોધમાં કીધું છે કે સ્વરૂપસ્થ યદાજીવ કૃતાર્થ સનિગત્યતે, તો એ જે મહાપ્રભુજીએ કીધું છે એ સાંખ્ય જે ઈશ્વર સાંખ્યમાં કે નિત્ય અનિત્યનો વિવેક કરવાનો છે અને એનામાંથી પ્રકૃતિમાંથી એટલે કે ગુણોના બંધનમાંથી છૂટી જાય ત્યારે પોતાના સ્વરૂપને ઓળખી શકાય છે. તો એ જે ઉપદેશ છે એ આમ રૂપક તરીકે કરદમ અને એમને લીધેલા છે, દેવહૂતિજીને લીધેલા છે. પરંતુ જોવા જઈએ તો એ ઉપદેશ પુરાણમાં પણ સ્વીકારેલો છે
અહીંયા આપણા મહાપ્રભુજીએ બાલબોધમાં પણ લીધું છે એને, એટલે બધી જગ્યાએ એ ઉપદેશ તો એક સરખો જ છે. ઓકે. અને હજી એક એવો પ્રશ્ન થયો કે છેલ્લે તમે 8મા પેજના પેરેગ્રાફમાં આપણે તમે કહ્યું, લાસ્ટ ટાઈમ બી મેં પણ લખ્યું છે કે સ્ત્રી રૂપ ધારણ કરે એટલે ભોગ્યપણું અને પુરુષ એટલે ભોગતા. તો પાછું પ્રકૃતિ પુરુષ ને આ ભોગ્ય ભોગતા બધાનું કન્ફ્યુઝન થાય છે. જરાક થોડું ક્લિયર કરી શકો તો ઓવરઓલ સિમ્પલ ભાષામાં? એટલે અહીંયા મને સમજાય છે, હું તમને કહું છું, હું સાચી છું કે ખોટી, જો ખોટી હોય તો જે સમજાવશે. કે સ્ત્રી રૂપ અને પુરુષ, તો જે પુરુષ છે એ ખરેખર અહીંયા જે શબ્દ આપ્યો છે ને એના પર ફોકસ કરવા જેવું છે કે પુરુષનો દેહ તો તત્વોથી બનેલો છે, અને જે પણ એકવાર કહ્યું હતું કે પુરુષનો દેહ તો તત્વોથી બનેલો છે, અને જે સ્ત્રીરૂપ છે એ ગુણોથી, એ પ્રકૃતિ ગણો કે માયા ગણો કે જે કાંઈ ગણો, એ ગુણોને કારણે બનેલી છે. ગુણોના ભેદ અસમાનપણાને કારણે પ્રકૃતિ થાય છે. તો એ પુરુષ જે છે એ એટલે જ બાલબોધમાં કે ત્યાં પણ સાંખ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે, અથવા તો આપણે પેલો ચાર્ટ પણ છે પ્રમેય રત્ન સંગ્રહમાં, એમાં પણ બતાવ્યું છે કે પ્રકૃતિ અને પુરુષ તો કઈ રીતે છે. તો કે પુરુષ તો શું છે, તો એ આત્મા સ્વરૂપ, આત્મા અનાત્માનો વિવેક, એટલે એ આત્મા, અને પ્રકૃતિ એ ગુણોના અસમાનપણાને, ભેદના અસમાનપણાને લીધે જે બની છે એ પ્રકૃતિ છે. તો એ રીતે અહીંયા આગળ પ્રકૃતિ અને પુરુષને સમજી શકાય છે. એટલે અહીંયા એ પણ કહ્યું ને આગળ કે મુક્તિનું થોડું અને પુરુષની એકની મુક્તિનું થોડું અને બીજીની મુક્તિનું નિરૂપણ વધારે કેમ કરેલું છે, એવો પ્રશ્ન થાય. તો પુરુષને તો કૃષ્ણની કૃપાથી જ્ઞાન એની મેળે જ પ્રાપ્ત થયેલું છે, એટલે કે જેને પોતાના જ્ઞાન દ્વારા જ પુરુષાર્થોને પ્રાપ્ત કરેલા છે, એવા જે આત્માને ઓળખે છે. પણ હવે એક મિનિટ, વર્ષાબેન, તો પછી હમણાં મેં આ જ પૂછ્યું તો આપણે ડિસ્કસ એવું કર્યું જે કીધું કે અહીંયા પ્રકરણ અંતર્ગત પુરુષને કરદમ જ લેવાના છે અને સ્ત્રીને દેવહૂતિ લેવાની છે. પછી આપણે આ આત્મા અનાત્મા ને બધું કરીએ છીએ ને, એટલે જરા સમજ નથી પડતી કે પણ એ પર્ટિક્યુલર છે, ઇન જનરલ છે, એ શું સમજવાનું છે એમ. પ્રકરણના સંદર્ભમાં તો અહીંયા ચોખ્ખું મહાપ્રભુજી કહી રહ્યા છે કે કરદમ, અને કે પ્રકરણ એનું જ ચાલી રહ્યું છે ને, અહીંયા 25 થી 33 આપણે જોઈ રહ્યા છે, મુક્તિ પ્રકરણ ચાલી રહ્યું છે, અને એમાં સાંખ્ય સૃષ્ટિ 20મા અધ્યાયમાં આવી, અને ત્યાર પછીની જે વાત આવે છે કરદમ અને દેવહૂતિજીના અધ્યાયો આવે છે. તો એ તો બરાબર જ છે ને, પણ જનરલ તમે પૂછ્યું ને, એ જનરલની બાબતમાં હું કહી રહી છું કે જનરલ એનું આટલું મોરલ આવી શકે છે એમ, અને એ જ મોરલ સ્વીકાર્ય છે. ગીતાજીમાં પણ મુનિઓમાં કપિલ મુનિ હું છું એમ ભગવાને કહ્યું છે. તો એ રીતે હું વિચારી છું. ના, એ જનરલ મને સાંખ્યની ડેફિનેશન ને બધું આપણે બાલબોધના રેફરન્સથી એ મને ખબર છે, પણ આ પ્રકરણ અંતર્ગત મેં એમ કીધું સાદી ભાષામાં આ ટોપિકનો આમ તમે સાર કહી શકો, કારણ કે આમાં ઘણું બધું આવી ગયું એટલે બહુ ક્લિયર નથી થયું, ટેકનિકલ બધા વર્ડ્સ આવે છે ને, એટલે માટે હું પૂછું છું કે આપ કે જે તે કોઈ કહી શકે તો એમ. હા, એટલે એમાં એવું છે પારુલબેન કે આ 25 થી 33 અધ્યાયનો આખો જ ભાગવતાર્થ છે. આ જેટલું કઈ અત્યારે થયું એ બધું જ. જેમ જેમ અધ્યાય આવશે એ પ્રમાણે, હવે અહીંયા મહાપ્રભુજીએ 26:10 લીધું, બરાબર, 26:10 પરના સુબોધનીમાં જોવું, તો એવી રીતે આગળ જેમ જેમ અધ્યાય આવતા જશે એ રીતે વૈરાગ્ય છે, જ્ઞાન, ભક્તિ, યોગ, એ બધાનું આવતું જશે. એ પ્રકારથી પછી એની સાથે આ જોડાતું જશે ભાગવત, કેમ કે બધા અધ્યાયોનો અહીંયા એ આપી દીધું છે, કમ્બાઇન્ડ આપ્યું છે, એટલે આપણને અહીંયા આગળ એ લાગે છે. એટલે એક પર્સનલ જયારે થશે અધ્યાય, તે પ્રમાણે જયારે કરીશું તો એ વધારે સારી રીતે સમજાશે, મને એવું સમજાય છે કે આ બધું ભેગું છે અત્યારે. ઠીક છે, ભલે પછી જોઈશ. તો કારણ કે આ 2 પાનાનો સાર તો કઈ એમ આપણે ઇમેજિન કરીએ ને એમ શોર્ટમાં તો બહુ ક્લિયર નથી થતું, એટલે પૂછતી હતી. ભલે પછી પાછું જોઈશું. ના, બરાબર છે, પણ કેવું કારિકામાં બધું એક સાથે આવી જાય, ત્યાં બધું એક સાથે આપેલું છે, અને એ આપણે પર્સનલ એક અધ્યાય થતા જશે ને એની સાથે કનેક્ટ કરવાથી ઘણું બધું સમજાતું જશે. એ બધું એક સાથે છે એટલે નહીં આપણે એને ન્યાય આપી શકાય.
હવે ધારો કે અહીંયા 21મો અધ્યાય ધર્મનો છે, તો ધર્મ પૂરતું આપણે બરાબર છે કે એ ભાગવતાર્થમાંથી આપણે એને લગતા પ્રશ્નોના સંદર્ભમાં આપણે અધ્યાયને આધારે કરી લઈએ, કન્ફ્યુઝન દૂર કરી શકાય. પણ બધું ભેગું તો કેવી રીતે આપણે થઈ શકે? હા ભલે. જે દંડવત પ્રણામ. જે મારો પ્રશ્ન થોડું કન્ફ્યુઝન એ રીતે છે કે કરદમ અને દેવહૂતિના સંબંધમાં આ વિષય ચાલી રહ્યો છે અને એના સંબંધમાં આચાર્ય ચરણોએ જે 159માં શ્લોકમાં એકસ્ય તુ સ્વતઃસિદ્ધમ જ્ઞાનમ કૃષ્ણ પ્રસાદતઃ એમાં જે કહ્યું છે કે એકને તો ભગવાનની શ્રી કૃષ્ણની કૃપાથી જ્ઞાન સ્વતઃસિદ્ધ છે. તો એનો મતલબ અહીંયા આ શ્લોકમાં એકસ્ય શબ્દનો મતલબ એક પુરુષ એટલે કે કરદમ. કરદમને જ્ઞાન ભગવાનની કૃપાથી સ્વતઃસિદ્ધ છે. આ વસ્તુ અહીંયા લેવાની છે. આ શ્લોકમાં એક પુરુષ શબ્દનો અર્થ કરદમ સમજવાનો છે. પ્રકરણનો મતલબ આખી કપિલ ગીતાનું પ્રકરણ એવો અહીંયા તાત્પર્ય નથી. બાકી યથાયોગ્ય જ્યાં જે થતું હોય તે વિષયના અનુરૂપ એને સમજવાનું છે. અને બીજો જે વિષય છે એ આનંદાંશ સ્વરૂપેપી શુદ્ધ સત્વાદિ રૂપતઃ શક્તિ પ્રાધાન્યત સ્ત્રીત્વમ તત્વતઃ પુરુષાકૃતિ. એમાં જે તત્વતઃ પુરુષાકૃતિ એ કયું છે એનો મતલબ સ્ત્રી અને પુરુષ એ બંનેની જો આકૃતિ દોરવામાં આવે તો મોટા મોટા સ્વરૂપથી એક સરખા દેખાય છે. તો એ જે પુરુષાકૃતિની જે વાત છે અથવા તો જેને આપણે જીવ ચૈતન્ય સકલ ઇન્દ્રિયો વાન તો સ્થૂલ સૂક્ષ્મ દેહ અને આત્મા આ જાતની જે આકૃતિ છે એ આકૃતિ સ્ત્રીની અને પુરુષની એટલે જેને અહીંયા પ્રકૃતિ કહેવામાં આવી રહી છે તેની પણ પુરુષના જેવી જ આકૃતિ છે. એ જે આકૃતિનું સામ્ય છે એ તત્વ દ્રષ્ટિથી છે એમ સમજવું જોઈએ. એ વાત અહીંયા કહી રહ્યા છે. બાકી જે ભેદ છે તે આનંદાંશ સ્વરૂપેપી શુદ્ધ સત્વાદિ રૂપતઃ જે મૂળ બ્રહ્મના ધર્મી સ્વરૂપ નહીં પરંતુ બ્રહ્મના સચ્ચિત અને આનંદ એનો અક્ષર રૂપમાં અને અક્ષરના સચ્ચિત અને આનંદ છે એનું આંતર વિભાજન થયા પછી સતથી સત્વ, ચિત્તથી રજસ અને આનંદથી તમસ. તો આ જે ત્રણ ગુણો જે છે શુદ્ધ ગુણોનો જે આવિર્ભાવ છે એ બ્રહ્મના જે સચ્ચિત અને આનંદથી થયેલા છે. તો એને લઈને આ વાત કહેવામાં આવી રહી છે કે એમાં શક્તિનું જ્યારે પ્રાધાન્ય હોય છે તો તે સ્થિતિમાં એનું સ્ત્રીત્વ છે. તો સ્ત્રીમાં જે આનંદાંશ પ્રવિષ્ટ છે તો આનંદ સર્વત્ર ભોગ્ય હોય છે તે કારણે સ્ત્રીની ભોગ્યતા છે. તો સ્ત્રીમાં પ્રકટ ભોગ્યત્વ છે, પુરુષની અંદર ગૂઢ ભોગ્યત્વ છે. તો જ્યારે એ ગૂઢ સ્ત્રી ભાવ જે છે પુરુષના અંદર એટલે ગૂઢ આનંદ છે એ જ્યારે પ્રકટ થઈ જાય ત્યારે પુરુષ પણ સ્ત્રીના માટે ભોગ્ય બની જાય છે. અને જો આકૃતિ પૂરતી જ વાત છે તો એ આકૃતિનો જે સામ્ય છે એ તો કેવલ તત્વવશાત છે. હા જયજી, થોડું સમજ પડ્યું, પ્રયાસ કરું છું સમજવાનો. પ્રણામ જય.
જે પ્રણામ જે મારો પ્રશ્ન નહોતો, પણ આ જસ્ટ આ મુક્તિ પ્રકરણની વાત આવી તો મને એવું લાગ્યું કે સ્કંદ 11 પણ આવું જ ડિસ્ક્રિપ્શન છે કે મુક્તિ જ્ઞાનથી થાય છે, પહેલા 5 અધ્યાયમાં, અને પછીના 23માં ઉદ્ધવજીને ભક્તિથી થયું. અહીંયા પણ જ્ઞાન અને ભક્તિ છે, તો એ કંઈક કોરિલેશન ખરું કે ઓલ ટુગેધર 2 ડિફરન્ટ સબ્જેક્ટ્સ આર ધેર? આવું મનમાં સમજ આવી છે. અયોગ્ય હોય તો ખબર નથી. જી. અહીંયા તો આખો વિષય પ્રકૃતિ, સ્ત્રી અને પુરુષની મુક્તિને લઈને ચાલી રહ્યું છે ને. તો ફરીથી જ્ઞાન ભક્તિ સર્વત્ર છે, જ્યાં જ્યાં પણ જ્ઞાન ભક્તિ હોય ત્યાં પ્રકૃતિ પુરુષ છે એને આપણે લેવા દરેક વખતે એવું કોઈ આવશ્યક નથી. અહીંયા સાંખ્યની પ્રણાલીથી આ નિરૂપણ થઈ રહ્યું છે એટલે પુરુષ અને પ્રકૃતિનો ભેદ બતાવી રહ્યા છે. ત્યાં એ સાંખ્ય માર્ગની ફ્રેમવર્કમાં એ વાત કેવી આવશ્યક નથી, એટલે ત્યાં એનું જુદું ફોર્મેટ છે. ઓકે, એટલે ફોર્મેટ વાઇઝ ડિફરન્ટ છે, પણ એનો તાત્પર્ય જ્ઞાન અને ભક્તિમાં આવી શકે એવું સમજી શકાય ને? અહીંયા પણ ભલે કપિલ દેવજીએ સાંખ્યનો ઉપદેશ કર્યો છે, પરંતુ સ્ત્રીને સાંખ્ય માર્ગથી મુક્તિ થાય એવો કોઈ સિદ્ધાંત નથી. એટલે જેટલા ઉપદેશો દેવહૂતિજીને કરવામાં આવ્યા છે એમાંથી ખરેખર શેનાથી મુક્તિ દેવહૂતિજીની થઈ એ વિષયમાં કોઈ નિર્ધારણ થઈ શકે એવું નથી. એટલે શ્રી મહાપ્રભુજી એને સસ્પેન્સ જેવું માને છે અને એમ આજ્ઞા કરે છે કે વસ્તુતઃ તો પ્રમેય બલથી મુક્તિ થયેલી છે, એમ આપણને માનવું જોઈએ. સર્વ નિર્ણયમાં અંતમાં આ વિષય ઉપર એવી રીતે નિર્ણય શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે. જી સ્પષ્ટ થયું. પ્રણામ છે. આ હમણાં આપે કરાવ્યું એટલે ઘણું બધું ક્લિયર થઈ ગયું, પણ એક જે છેલ્લી 161 જે કારિકા છે ને એના પછીના પેરાગ્રાફ જે આપણે હમણાં સમજાવ્યો ને, એમાં જે લાસ્ટ લાઈન છે ને, પુરુષનો દેહ તો તત્વોથી બનેલો હોય છે, પછી કહ્યું છે કે યથાર્થ પુરુષના અંશો ભેગા થતા પુરુષ થાય છે, અને સ્ત્રીમાં ગુણો ઘણા બલવાન હોવાથી શક્તિના મુખ્યપણાથી. તો શક્તિ તો સમજાયું, પણ અહીંયા જે યથાર્થ પુરુષના અંશો એટલે શું સમજવાનું એ નહીં ખબર પડી. તત્વોથી આપે જે કહ્યું કે મોટા મોટા જે તત્વો છે એવી રીતે, અને પછી પુરુષના અંશો એટલે પુરુષનું શરીર છે એવી રીતે લેવાનું, આ કે બધું સામ્ય આકૃતિ વાઇઝ સામ્ય છે અને પછી થોડું જે ડિફરન્સ છે એવી રીતે આને સમજવાનું. એટલે શક્તિ પ્રાધાન્યતઃ સ્ત્રીત્વમ તત્વતઃ પુરુષાકૃતિ, એના ઉપર આચાર્ય શરણે આ પ્રકાશ પોતાનો લખ્યો છે કે યદ્યપિ પુરુષેપી આનંદાંશઃ પ્રવિશતિ સ્ત્રિયાઃ પુરુષો ભોગ્યઃ ઇતિ તથાપી ગુણાઃ પ્રબલા ઇતિ શક્તિ પ્રાધાન્યતઃ સ્ત્રીત્વમ. એટલે પુરુષોમાં પણ આનંદાંશનો પ્રવેશ થાય છે અને તેથી સ્ત્રી છે એના દ્વારા પણ પુરુષ ભોગ્ય બને છે. તો હવે બંનેમાં બંને વસ્તુ આવી ગઈ, એટલે સ્ત્રીની ભોગ્યતા એટલે પ્રકૃતિની ભોગ્યતા એમાં તમો ગુણથી પ્રકટ થયેલો આનંદ છે, તો આ આનંદથી પ્રકટ થયેલો તમસ છે. તો એનો મૂળ આનંદ એમાં હોવાને કારણે ભોગ્ય બની રહ્યો છે. તેવી રીતે પુરુષની અંદર પણ આનંદ હોવાથી એ પ્રકૃતિ દ્વારા ભોગ્ય બને છે. તો પછી ભેદ ક્યાં રહ્યો? તો ભેદ જે છે ગુણના પ્રાબલ્ય છે. જેમાં જે ગુણ પ્રબલ છે એનું એ નામ પડે છે. તો અહીંયા આનંદ જે પ્રબલ હોવાને કારણે, એટલે કે શક્તિનું પ્રાધાન્ય હોવાને કારણે પ્રકૃતિ છે એનું સ્ત્રીત્વ કહેવામાં આવે છે. બાકી રહી વાત એ કે આકૃતિનું જે સામ્ય છે
એ એના પારમાર્થિક સ્વરૂપના વિચારથી એમનું આકૃતિનું સામ્ય છે અને તેને કારણે સ્ત્રીને પણ પુરુષાકૃતિ કહેવામાં આવે છે, એ રીતે જોવામાં આવે છે. હવે જો શક્તિ પ્રાધાન્ય છે એનાથી સ્ત્રીત્વ આવે છે, તો પુરુષનું પુરુષત્વ કેવી રીતે આવે છે? તો એ કહી રહ્યા છે કે પુરુષાંશ સમવાયે પુરુષત્વમ. પુરુષના જે અંશો છે એ ભેગા થવા પર, પુરુષના અંશો શું છે? એ ચૈતન્ય છે, અંશ. તો એનાથી એનું પુરુષત્વ આવે છે. આમ બાયોલોજીકલી યદि આ વસ્તુને જોવામાં આવે તો જેનેટિક સાયન્સ એ વાત કહે છે કે જ્યારે ગર્ભમાં ભ્રૂણ વિકસે છે તે વખતે અમુક મહિનાઓ સુધી જે વિકાસ થાય છે એમાં સ્ત્રી કે પુરુષનો ભેદ સ્પષ્ટ નથી હોતો. 3, 4 કે 5 મહિના પછી એ નક્કી થાય છે કે આ ગર્ભસ્થ ભ્રૂણ છે એ સ્ત્રી થશે કે પુરુષ થશે. તો યદિ એને બીજા શબ્દોમાં આપણે અહીંયા એમ કહીએ તો શક્તિ પ્રાધાન્ય હોય તો સ્ત્રીત્વ થાય છે, અને પુરુષાંશનો સમવાય થાય એટલે પુરુષાંશ ભેગા થાય તો પછી એ પુરુષ થઈ જાય છે. પણ શક્તિ એટલે આ ગુણોમાં શક્તિ છે એવું સમજવાનું? શક્તિ અંશ એટલે શું સમજવાનું? હા, ગુણો. અચ્છા, ગુણોનું પ્રાબલ્ય છે એને જ શક્તિ કહે છે. હા, હા, પ્રણામ જોજો. કરો ભલે. હા જીજી, પેજ નંબર 9 છે, અધ્યાય 21, ધર્મ, ભાગવતાત્મા. 21મા અધ્યાયમાં કર્દમે ભગવાનને પ્રસન્ન કરવા તપ કર્યાનું કહેલ છે. તેનું શું પ્રયોજન? એવો પ્રશ્ન થાય તો જાણવું કે શ્રી કૃષ્ણની પ્રસન્નતા સર્વનું કારણ છે. શ્રી કૃષ્ણની પ્રસન્નતાથી સર્વ પુરુષાર્થો પ્રાપ્ત થાય છે તેમ જણાવવા તે કથા કહેલી છે. ત્યારે ભગવાન સાથે કર્દમ ઉપર પ્રસન્ન થયા તેવો પ્રશ્ન થાય તો જાણવું કે કર્દમે ભગવાનની સ્તુતિ કરી. શ્લોક 13થી 21માં કર્દમ મુનિએ ભગવાનની સ્તુતિ કરી છે એનું વર્ણન આપેલું છે. હું એ લેતી નથી, જે લઉં એ હમણાં આવી ગયું ને એટલે હું નથી લેતી. હા, જરૂર. હા જે જરૂરી હોય તો લઈ લો. ના, આવશ્યક નથી લાગતું. હા. તેથી તે ભગવાનનો ભક્ત છે તેવો નિર્ણય થવાથી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. એટલે એ કર્દમે ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાનનો ભક્ત છે તો નિર્ણય થઈ ગયો એટલે પ્રસન્ન થયા. પણ ભગવાન તેના તપથી પ્રસન્ન થયા ન હતા, તેમજ તેની સ્તુતિથી પ્રસન્ન થયા ન હતા, પરંતુ તેણે સ્તુતિમાં જે સત્ય વૃત્તાંત કહ્યું અને તેમાં પણ પોતાનું ઘરનું છિદ્ર, પોતાની ખામી શ્લોક 15માં કહી, તેથી ભગવાન તેના પર પ્રસન્ન થયા. એટલે અહીં આગળ એવું પૂછે છે કે સાથી પ્રસન્ન થયા? કારણ કે બ્રહ્માએ જ્યારે ઋષિઓ સર્જ્યા તો એ ઋષિમાંના એક કર્દમ હતા. એટલે બ્રહ્માએ પ્રજાનું સર્જન કરવાનું જ્યારે કહ્યું ત્યારે કર્દમે સરસ્વતી નદીના કિનારે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. આ સમયમાં કર્દમે શ્રીહરિની ભક્તિપૂર્વક સેવા કરી એટલે ભગવાન એના પર પ્રસન્ન થાય છે અને પ્રત્યક્ષ દર્શન આપે છે, અને એ સમયે એ વિવિધ પ્રકારે સ્તુતિ કરે છે. તો અહીંયા મહાપ્રભુજી પ્રશ્ન એ કરી રહ્યા છે કે શું એ ભક્ત છે એવો નિર્ણય થઈ ગયો કે તેના પર પ્રસન્ન થયા? પણ કે છે કે ના, એવી રીતે પ્રસન્ન નથી થયા, કારણ કે સ્તુતિથી પણ પ્રસન્ન નથી થયા અને તપથી પણ પ્રસન્ન નથી થયા. પણ એને સ્તુતિમાં જે સત્ય વૃત્તાંત કહ્યો એટલે
15મો શ્લોક જે છે એમાં એમને કહ્યું કે હું તો મારી કામના માટે એટલે કે પત્નીની ઈચ્છા વાળો છું અને દુષ્ટ અંતઃકરણ વાળો છું, પરણવાની કામના વાળો છું, એવું જે શ્લોક 15માં કહ્યું એ પોતાની દીનતા બતાવી છે. એટલે પોતાનું ઘરનું છિદ્ર એટલે ખામી, એ ખામી એમને 15મા શ્લોકમાં બતાવી છે અને એને કારણે ભગવાન એ જે સત્ય વૃત્તાંત કહ્યો એને કારણે ભગવાન પ્રસન્ન થયા છે. તેથી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. પોતાના છિદ્ર જેઓ જ્યારે જણાવે ત્યારે તેઓ ભક્ત છે એવો નિર્ણય થાય છે. એટલે આના પરથી તાત્પર્ય સમજાવ્યું છે કે પોતાની ખામી રજૂ કરનારા ઘણા ઓછા લોકો હોય છે, બીજાના દોષ દેખાતા હોય છે, પણ જો પોતાની ખામી બતાવી દેનારા હોય તો એવા જે વ્યક્તિઓ છે તેઓ ભક્ત છે તેવો નિર્ણય થાય છે. તેવું વચન પોતાના સ્વાર્થ માટે કરદમે કહેલું અને ઉત્તમ પુરુષ કપટ રહિત ભજન કરવામાં આવે ત્યારે પ્રસન્ન થાય છે. એટલે પોતાના સ્વાર્થ માટે જ કીધું છે ને કે હું તો પત્નીને પરણવાની કામના વાળો છું. ખરેખર તો એને એ રીતે વાત કરી છે, પણ એમને કહી દીધું છે કે હું દુષ્ટ અંતઃકરણ વાળો છું. એટલે કપટ રહિત ભજન થઈ ગયું ને પ્રભુનું, એટલા માટે પ્રસન્ન થયા છે ભગવાન. કરદમ ભગવાનનો ભક્ત તો એ નિર્ણય સર્ગલીલા સૃષ્ટિમાં ઉપયોગી છે. એટલે આગળ જોયું કે એ 10,000 વર્ષ સુધી તપ કર્યું અને એમાં એને ભગવાનની સેવા કરી, તો એ ભગવાનનો ભક્ત હતો. એ તો ઉપયોગી જ છે આ સૃષ્ટિ લીલામાં, એ કહી રહ્યા છે. કરદમ ઉપર ભગવાને કૃપા કરી, તેની કામના પૂર્ણ કરી, તે કૃપા સદાની નહીં હોય એવી શંકા થાય તો જાણવું કે કરદમે કામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી તે પહેલા જ ભગવાને તેને આપેલું હોવાથી શ્લોક 23 તે કામના તેણે કરેલ સાધન એટલે કે તપ પ્રાર્થના વગેરેથી તેને ફળેલી ન હતી. એટલે શ્લોક 23માં ભગવાને એમને એમ કહ્યું કે જેને માટે દેહને વશ રાખીને તે મારું પૂજન કરેલું છે, તારા ચિત્તનો ભાવ પહેલેથી હું જાણી ગયો છું અને મેં બધી જ વ્યવસ્થા ગોઠવી રાખી છે, એમ ભગવાને એમાં 23મા શ્લોકમાં કહી જ દીધું છે. એટલે એમની કરેલી સાધના તપ પ્રાર્થના વગેરેથી તે નહોતું ફળ્યું, પણ એમને ઉપર જોયું તે પ્રમાણે એમને જે નિષ્કપટ ભાવે ભજન કર્યું છે એનાથી ભગવાન પ્રસન્ન થયા છે અને ભગવાને એના માટે આ બધી વ્યવસ્થા ગોઠવી રાખી છે કે તને પુત્રી આપશે, તારી સેવા કરશે ને એ બધું જે વર્ણન આવ્યું છે તે પ્રકારે. એટલે કહે છે કે તેને પ્રાપ્ત થવાનું કારણ પણ ભગવાનની કૃપા જ હતી. ભગવદીય પદાર્થનો ભોગ કરી શકાય તે માટે જરૂરી શરીર તથા ઇન્દ્રિયના સંસ્કાર અને તપ વગેરે તો ભગવાનની કૃપાના ફળ છે. તેથી ભગવાનને તેણે જે કામના પૂર્ણ કરવા પ્રાર્થનાના વચનો કહ્યા તે નકામા જ હતા. એટલે ભગવદીય જે ભોગ કરી શકે તે માટે એનો સંસ્કાર તપ વગેરે જ્યારે મળી રહે, યોગ્ય ઇન્દ્રિયો મળે, ઇન્દ્રિયોનો સંસ્કાર થઈ જાય અને તપ કરી શકાય એવું જ્યારે બધું મળે તો એ તો ભગવાનની કૃપા હોય તો જ મળે. એટલે ભગવાનની કૃપાના ફળ છે. તેથી ભગવાનને તેણે જે કામના પૂર્ણ કરવા પ્રાર્થનાના વચન કહ્યા તે નકામા જ હતા. ભગવાનના વચન શ્લોક 23 હમણાં જે ઉપર આપણે જોયું કે બધું નક્કી જ કરી રાખ્યું હતું તે થી જ જણાય છે. એટલે ભગવાન જ પછી આ રીતે એમના પર કૃપા કરે છે અને એમના મનોરથની સિદ્ધિની ગોઠવણ પ્રભુ પોતે જ કરી લે છે. ભગવાને તેમની કામના કૃપા કરી પહેલાથી જ સિદ્ધ કરી ન હોત તો તેને વૃત્તાંત કહ્યો શ્લોક 25 થી 32 તે કહે જ નહીં. તેથી તેની પ્રાર્થનાના વચન નકામા છે એમ ભગવાને તેને ઉત્તર આપ્યો તેથી જણાય છે. એટલે શ્લોક 25 થી 32માં એમ કહ્યું છે કે તને મનુ અને શત્રુપા આવશે, તેની પુત્રી આપશે, તારી સેવા કરશે, તું મને પ્રાપ્ત કરીશ, તારી પત્નીને હું તત્વ સંહિતા સમજાવીશ ને એ બધા જે ભગવાને વચનો કહેલા છે તે જે વૃત્તાંત કહેલો છે તે ના કહેતા, કારણ કે એમને કૃપા તો પહેલેથી જ સિદ્ધ કરેલી છે. તો ભગવાને આ બધી વચનો એમને કહ્યા છે. એટલે પ્રાર્થનાના વચન નકામા છે તેમ ભગવાને તેને ઉત્તર આપ્યો તેથી જણાય છે. એટલે ભગવાને જે ઉત્તર આપ્યો છે એના માટે જે વ્યવસ્થા કરી રાખી છે અને જે વૃત્તાંત કહ્યો છે એના પરથી એવું સમજાય છે કે પ્રાર્થના તો એના માટે કારણ નથી, ભગવાનની કૃપાનું કારણ નથી, પરંતુ આ કરદમ તેમનો ભક્ત છે અને એને જે કપટ રહિત ભજન કર્યું છે એનાથી જ ભગવાન પ્રસન્ન થયા છે. એવું મને અહીંયા આ 21ના અધ્યાયના ભાગવતાર્થમાં સમજાયું છે. અને એમાં જે એક નામ આવે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં કર્દમેષ્ટ પ્રદાતા ચ, લઈ લઉં જે હા લઈ લો.
બ્રહ્માજીએ કર્દમ મુનિને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી, પરંતુ તેમને કર્દમ મુનિને જોઈને એવું લાગ્યું કે સાધનો વગર સૃષ્ટિ થઈ નહીં શકે. આથી સ્ત્રી એટલે સ્વયંભૂ મનુની પુત્રી દેવહૂતિ સંપત્તિ, વિમાન વગેરે આપીને કર્દમ મુનિની ઈચ્છાઓને યોગ્ય રીતિથી આપે જ પૂર્ણ કરી. આમ કર્દમ મુનિને ઈષ્ટ વસ્તુ આપનારા સ્વયં પ્રભુ જ છે, કર્દમેષ્ટ પ્રદાતા. હવે જે મારા અધ્યાયમાં 1 અને 2 શ્લોક સુધી છે, કાલે લઈ લઈશું. પેજ નંબર